મારો ભાઈ નાનો પથ્થર લેવા ગયો હતો ને બે બાજુ દુસા હતા, દિવાલ માથે પથ્થર જોવા સડ્યો હતો, ત્યાંથી દીપડે બલાંગ મારી એટલે હાથમાં નોર મારી દીધા ને અત્યારે અમે જુનાગઢ આવ્યા ને એને હારા નોક પડી ગયો ને પગમાં બહુ લાગેલું છે. દીપડે અહીંયાથી બાજુમાંથી ખડ મારી છે દુસામાં, ખબર નહોતી ને પરબારી ડાળી મારી અને પાડી દીધો હેઠો. ફોરેસ્ટવાળા બધા હતા. ખરેખર એ બધા જોવા ગયા હતા, અમે તો બેલા જોવા ગયા હતા. ત્યાં દીપડો પછી નીકળ્યો પછી તો પબ્લિક ભેગી થઈ ગઈ. માળિયા તાલુકા પંચાયતની પાછળની સાઈડ એક દીપડો ઘૂસેલો હોય છે. ત્યાં દિવાલ ઉપર બાઇટ કરી લીધી, હાથમાં નોર મારી લીધો, ત્યાં નીચે પડી ગયો અને પગમાં ફ્રેક્ચર થઈ ગયું. ખાસ કરીને તમે ત્યાં શું કરી રહ્યા હતા અને એ સમયે કઈ રીતે અચાનક દીપડો શું થયું કે ત્યાં ઉપર હતો ને અચાનક દીપડો આવી ગયો. એટલે આપ ત્યાં શું કરવા ગયા હતા? ત્યાં રહેવાનું જ છે.